નવરાત્રિ એ આદ્યશક્તિની આરાધનાનો પર્વ છે। એક મંડપ નીચે ભેગા થઈ એક સાથે માને ભજવાનો અવસર છે। પરંતુ આરાધનાના આ અવસરમાં જાતિવાદની શરમજનક ઘટના ભરોડી ગામમાંથી સામે આવી છે। કહે છે કે માં જગદંબાના દરબારમાં કોઈ ઊંચ નીચ નથી હોતી। માતા માટે તેના દરેક સંતાન એક સમાન હોય છે। પરંતુ બીજી તરફ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામમાંથી નવરાત્રિની ઉજવણીમાં જ જાતિ ભેદ ઊભો કરવાના આક્ષેપ ઉઠ્યા। દલિત સમાજની મહિલાઓને જાતિ ભેદને કારણે ગામના સાર્વજનિક ગરબામાં ન રમવા દેવા મુદ્દે વિવાદ ઉઠ્યો। આક્ષેપ છે કે ગામના સાર્વજનિક ગરબા મંડળમાં જ્યારે દલિત સમાજની મહિલાઓ અને યુવતીઓ ગરબે ઘૂમવા ગઈ ત્યારે એક ચોક્કસ સમુદાયની મહિલાઓ ગરબામાંથી બહાર નીકળી ગઈ અને ગરબા બંધ થઈ ગયા। સળંગ 3 નોરતામાં આવું થતાં દલિત સમાજની મહિલાઓની ધીરજ ખૂટી અને સમગ્ર મામલે વિવાદ વકર્યો અને મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ગરમાયો। તમે મને જવાબ આપો કે આવું તમે કેમ કરો છો, અમારાથી તમને શું પ્રોબ્લેમ છે? તો પેલી વર્ષાબેન ચંદ્રકાંત છે ને એમણે એમ કીધું કે બસ તમે એમ કે તમે નીચી જાતિના હલકી જાતિના માણસ છો, અમારી જોડે તમારાથી ગરબા ના રમાય, એમ કે તમને રમવા જ નહીં મળે, એમ કે તમારે જે ચાલે એ કરી લેજો અને તમારાથી જે થાય એ કરી લેજો, પણ રમવા તો નહીં જ મળે એમ। દાવો છે કે સવર્ણ મહિલાઓએ જાતિ વિષયક શબ્દો બોલી અને મારી નાખવાની ધમકી પણ આપી। જો કે વિવાદ વકરતા ફરિયાદી 112 નંબર પર પોલીસને જાણ કરી હતી, પરંતુ યોગ્ય મદદ ન મળ્યાના આક્ષેપો ઉઠ્યા છે। ત્યારબાદ પીડિત મહિલાઓ જાતે જ વીરપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી। અહીં પણ પહેલા તેમને ફરિયાદ ન કરવા દબાણ કર્યાની ફરિયાદીએ આરોપ લગાવ્યો। FIR फाड़ता ना तो मैं एम कीधु हूँ SP कचेरी जाऊँ छू, नहीं तो अँ सुसाइड करूँ। तो पछी आ PI के બધા બહાર નીકળી જાવ ને આજ બેન ને એકલા અંદર આવો તો સામાન્ય કાગળ ઉપર એ લોકોએ અધૂરું કહાની લખી અને પછી મને એમ કે પ્રેશર આપતા હતા ગામના બધા જાય એમ કે તારા ફેમિલીને મારી નાખીશું ને આનો બદલો લઈશું, એવી રીતે ધમકી આપીને મારી જોડે સાદા કાગળ ઉપર સહી સિગ્નેચર કરાવી। એ વખતે મારી જોડે બીજું કોઈ હતું જ નહીં, એટલે પછી મેં સિગ્નેચર કરી દીધી। પછી કાલે અમારા આખા સમાજના લોકો સ્વાભિમાનની વાત હતી એટલે બધા મારી જોડે આવ્યા હતા અને સાથ સહકાર આપ્યો। પછી ત્યાં આગળ જઈ અને મેં કીધું એટલે પછી એ લોકો એમ કે સારું હવે તો જે મેઇન લોકોના નામ લખવાના હતા એ બી PI એ લખ્યા નથી। સમગ્ર મામલે 26 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસે 4 મહિલાઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, પરંતુ કેટલાક ઇસમોને બચાવવા તેમના નામ FIRમાં દાખલ ન કર્યાના આક્ષેપો ઉઠ્યા છે। ગામમાં અન્ય પ્રસંગોમાં પણ જાતિવાદી દૂષણ જોવા મળતું હોવાના દલિત સમાજના આક્ષેપ છે। સમગ્ર મામલે દલિત સમાજના પ્રમુખે કડક પગલાં લેવાની માંગ કરી છે કે જેથી ફરી કોઈ દલિત દીકરી સાથે આવું ન થાય। તો બીજી તરફ વીરપુર પોલીસ તપાસ ચાલુ હોવાનો દાવો કરી રહી છે। આજે 21મી સદીની અંદર જ્યારે આપણે આજે હિન્દુ સમાજની વાત કરતા હોઈએ, જ્યારે ઘણી બધી જ્યારે એકતાની વાત કરતા હોઈએ, ત્યારે આ જે ઘટના બની છે એવી ન બનવી જોઈએ, એવી અમારી એક માગણી છે। આજે અમારી દીકરી છે, કાલે બીજાની દીકરી હશે, અમને પણ એવો અધિકાર છે સાહેબ કે લોકશાહીની અંદર દરેક વ્યક્તિને એનો વાણી સ્વાતંત્ર્યનો પણ અધિકાર છે, સમાનતાનો પણ અધિકાર છે, ક્ષમતા સંઘ પ્રભુત્વ જે અમારા બંધારણની અંદર જે છે એ પ્રમાણે અમને ન્યાય મળવો જોઈએ। 4 મહિલાઓનું નામ લખાવે છે, એ લોકોએ અમને જાતિ વિશે અપમાનિત કર્યા, એની સાથે ઝપાઝપી કરી અને મારી નાખવાની ધમકી આપી। એ બાબતનો ગુનો વીરપુરમાં નોંધાયેલો છે, એટ્રોસિટી એક્ટની કલમ અને BNSની અલગ અલગ કલમનો। સર, કેટલા મહિલાઓ સામે ગુનો નોંધાયો છે? FIR મુજબ 4 મહિલાઓ આરોપી તરીકે બતાવેલી છે અને તપાસ ચાલુ છે।